સાત ચક્રની અંદર દરેક ચક્રની અંદર એક એક મુદ્રા આવશે. આપણે અત્યારે બધી મુદ્રા કરી લઈએ છીએ, પછી એક એક મુદ્રાને આપણે સમજીશું કે દરેક મુદ્રામાં કેટલા ફાયદા થાય. સામાન્ય રીતે જ્યારે ગર્ભાવસ્થા હોય, પ્રેગ્નન્સી હોય, ત્યારે 2 થી 3 મિનિટ સુધી કોઈ પણ એક મુદ્રા કરી શકાય છે. આપણે સાત ચક્રનું ધ્યાન કરીએ છીએ ત્યારે દરેક ચક્ર ઉપર 1 મિનિટ સુધી મુદ્રા આપણે કરવાની છે. દરેક ઉપર એક એક મિનિટ આપણે મુદ્રા કરશું, એનો કલર જોશું અને એના મંત્રનો જાપ કરશું. સૌથી પહેલાં મૂલાધાર ચક્ર, જે આપણા છેલ્લા મણકા પાસે આવેલું છે, એનો કલર લાલ છે, એનો મંત્ર લમ છે અને એના માટેની મુદ્રા જ્ઞાન મુદ્રા. અંગૂઠો ને આંગળી ખાલી અડકાડી રાખવાના છે, ખાલી અડાડી રાખવાના છે. ગોઠણ પર હાથ રાખી આંખો બંધ કરીએ, છેલ્લા મણકા પાસે લાલ કલર જોવાની કોશિશ કરીએ. મંત્ર મૂલાધાર ચક્રનો લમ આપણે 7 વખત બોલશું. લમ 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 લમ. ત્યારબાદ સ્વાધિષ્ઠાન ચક્ર એટલે કે નાભીથી 2 આંગળ નીચે, એનો કલર છે કેસરી, ઓરેન્જ કલર છે. એના માટેની મુદ્રા ધ્યાન મુદ્રા. ડાબો હાથ નીચે, લેફ્ટ નીચે, જમણો રાઈટ હાથ ઉપર, બંને અંગૂઠા સાથે આ રીતે ગોઠણ ઉપર રાખીશું, નાભીની નીચે રાખીશું. કલર જોવાનો છે નાભીની નીચે સ્વાધિષ્ઠાન ચક્રમાં ઓરેન્જ કેસરી કલર. મંત્ર વમ. ઓમ 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 ઓમ. દરેક મુદ્રા ઉપર, દરેક ચક્ર ઉપર 1 મિનિટ ધ્યાન કરવું જોઈએ. નાભીથી ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર, એના માટે નમસ્કાર મુદ્રા. નમસ્કાર મુદ્રાના ઘણા પ્રકાર છે. આ છે આંગળા ખુલ્લાવાળી નમસ્કાર મુદ્રા. હથેળી નાભીથી 2 આંગળ ઉપર, સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર. કલર જોવાનો છે યલો, પીળો કલર. મંત્ર રમ. મણિપુર ચક્ર. આ મણિપુર ચક્ર છે, એના માટે કલર છે પીળો અને મંત્ર છે રમ. રમ 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 રામ 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 રામ. ત્યારબાદ અનાહત ચક્ર, હાર્ટ ચક્ર, એના માટે બુદ્ધ મુદ્રા. અંગૂઠો પહેલી આંગળીના વચ્ચેના વેઢામાં, અંગૂઠો પહેલી આંગળીના વચ્ચેના વેઢામાં, આંગળી જેટલી વળે એટલી વાળવાની, 3 આંગળી સીધી. અને જમણો હાથ રાઈટ હેન્ડ હૃદય પાસે, ડાબો હાથ ગોઠણ ઉપર, હૃદય પાસે. કલર જોવાનો છે ગ્રીન. અનાહત ચક્રનો કલર છે ગ્રીન અને મંત્ર છે યમ. યમ યમ યમ
यम 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 ત્યારબાદ વિશુદ્ધ ચક્ર થ્રોટ ચક્ર એના માટે આંગળા અંદર રાખવાના છે ગ્રીવા મુદ્રા અંદર આંગળા રાખી અને ટેરવા સામસામા અંગૂઠા પણ સામસામા ફરીથી આંગળા અંદર આ રીતે ટેરવા એકબીજા આંગળી સામે અંગૂઠો પણ સામે આને આપણે રાખવાનો છે દાઢીની નીચે કલર જોવાનો છે સ્કાય બ્લુ મંત્ર છે હમ 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 ત્યારબાદ આજ્ઞા ચક્ર એના માટે ખાલી પહેલી આંગળી ખોલી નાખો તો આ આંગળી અંદર જ રહેશે પહેલી આંગળી ખોલી નાખો આનો જે શેપ છે નેત્ર મુદ્રા શંકર ભગવાનની ત્રીજી આંખ નાકના ટેરવા પાસે રાખવાની છે આંગળી ધ્યાન કરવાનું છે બે આંખની વચ્ચે આજ્ઞા ચક્ર જે આપણે ચાંદો કરીએ છીએ ત્યાં આવેલું છે ધ્યાન કરવાનું છે આજ્ઞા ચક્ર ઉપર આંગળી રાખશું નાકના ટેરવા ઉપર નેત્ર મુદ્રા આજ્ઞા ચક્રનો કલર છે ડાર્ક બ્લુ અને મંત્ર લઘુ ઓમ જે ઓમને લંબાવવાનું નથી ઓમ 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 ત્યારબાદ સહસ્ત્ર ચક્ર તાળવા ઉપર આવેલું છે એના માટે શંખ મુદ્રા અને કોણી સાથે રાખશું એટલે નમસ્કાર મુદ્રા આ અંગૂઠા છે આ આજ્ઞા ચક્ર ઉપર આવશે અને આપણે આ રીતે કરશું એટલે શંખ મુદ્રા અને નમસ્કાર મુદ્રા બે સાથે થશે ધ્યાન કરવાનું છે તાળવા ઉપર આનો કલર છે સહસ્ત્ર ચક્રનો પર્પલ પહેલાં જાંબલી દેખાશે પછી એની મેળે ગોલ્ડન થઈ જશે એના માટે મંત્ર છે મોટો ઓમ ગુરુ ઓમ શંખ મુદ્રા અને નમસ્કાર મુદ્રા
હથેળી ઘસો, આંખ ઉપર રાખો, હથેળીમાં આંખ ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો, ચહેરા ઉપર હાથ ફેરવો, ધીરે ધીરે આંખ ખોલો. 7 ચક્રનું ધ્યાન કરવાથી ઘણા ફાયદા છે. એમાંના વિશેષ ફાયદાઓ જોઈ લઈએ તો આપણા 7 ચક્રો ડેવલપ થાય છે, બેલેન્સ થાય છે, આપણું ઉર્જા લેવલ વધે છે, આરોગ્ય પ્રાપ્ત થાય છે, આધ્યાત્મિકતા તરફ આગળ વધી શકાય છે. પ્રેગ્નન્સી રાખવાની હોય એને પણ આ 7 ચક્રનું ધ્યાન કરી શકાય છે. છેલ્લા 3 ચક્રો મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર અને મણિપુર ચક્ર એની ઉપર 3-3 મિનિટ ધ્યાન કરવું જોઈએ. બાકીના ઉપર 1-1 મિનિટ ધ્યાન કરવું જોઈએ. જે લોકોને પ્રેગ્નન્સી છે એમના માટે ખાસ કે દરેક ચક્ર ઉપર 1 જ મિનિટ ધ્યાન કરવું. સવાર સાંજ 2 વખત કરી શકાય, પણ દિવસમાં 1 વખત આ ચોક્કસ ધ્યાન કરવું જોઈએ, જેથી કરીને આવનાર બાળકનું ઓરા લેવલ વધે, એનું આરોગ્ય પ્રાપ્ત થાય, આધ્યાત્મિકતા એની પ્રાપ્ત થાય. હવે આપણે દરેક ચક્રોની સાથે જે મુદ્રા કરેલી એ મુદ્રાના ફાયદા આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે જ્ઞાન મુદ્રા કરેલી આ રીતે. મૂલાધાર ચક્ર માટે જ્ઞાન મુદ્રા કરેલી, ખાલી આંગળી અડવી જોઈએ. હવે આનું થોડુંક ફરીથી હું રિપીટ કરી દઉં છું. અંગૂઠો છે એ અગ્નિ તત્વ ધરાવે છે, પહેલી આંગળી વાયુ તત્વ ધરાવે છે, મધ્યમાં આકાશ તત્વ ધરાવે છે, અનામિકા પૃથ્વી તત્વ ધરાવે છે અને ટચલી આંગળી કનિષ્ઠિકા જલ તત્વ ધરાવે છે. જે તત્વ અંગૂઠાની નીચે એટલે કે અગ્નિની નીચે દબાય એ ઘટે. જે તત્વ અગ્નિ એટલે કે અંગૂઠાના મૂળમાં અડે અને માથે અંગૂઠો આવે તો એ તત્વ ઘટે છે. જ્યારે જે તત્વ અગ્નિ તત્વ ઉપર રહે એટલે કે અંગૂઠાની ટોચ ઉપર રહે તો એ તત્વ વધે છે. તો અહીંયા આપણે જ્ઞાન મુદ્રા કરીએ છીએ તો અહીંયા આપણે વાયુ તત્વ વધે છે. અહીંયા વાયુ એટલે જ્ઞાન, એ જ્ઞાનના સ્વરૂપમાં આપણે લઈએ છીએ તો એ વાયુ તત્વ વધે છે. અને જો અંગૂઠાના મૂળમાં હોય તો વાયુ તત્વ ઘટે. એ રીતે આ આકાશ તત્વ અંગૂઠાને અડે તો આકાશ તત્વ વધે અને અંદરના ભાગમાં દબાય તો આકાશ તત્વ ઘટે. એ જ રીતે પૃથ્વી તત્વ અંગૂઠાને ટોચ ઉપર હોય તો પૃથ્વી તત્વ વધે અને નીચેના ભાગમાં હોય તો એ સૂર્ય મુદ્રા થાય એટલે કે પૃથ્વી તત્વ ઘટે. જેને વજન ઘટાડવું હોય એને આ મુદ્રા ઉપયોગી છે, જ્યારે વજન વધારવું હોય તો આ મુદ્રા ઉપયોગી છે. પણ પ્રેગ્નન્સી દરમિયાન સૂર્ય મુદ્રા એટલે કે વજન ઘટાડવાની મુદ્રા કરવી જોઈએ નહીં. છેલ્લી આંગળી ટચલી આંગળી જલ તત્વ વધારવું હોય તો ઉપર મુદ્રા, અંગૂઠા ઉપર ટચલી આંગળી આવે, અને જો ટચલી આંગળી અંગૂઠાની નીચે રહે તો જલ તત્વ ઘટે. એટલે કે જો સોજાનું પ્રમાણ વધારે રહેતું હોય તો 1 મિનિટ માટે આ મુદ્રા પ્રેગ્નન્સી દરમિયાન કરી શકાય, જેથી કરીને જલ તત્વ ઘટે એટલે કે શરીરમાં સોજાનું પ્રમાણ ઘટે. જો બાળકના ગર્ભમાં જલ તત્વ ઓછું હોય એટલે કે ડૉક્ટર એમ કહે કે પાણી ઓછું છે તો કઈ મુદ્રા કરવી જોઈએ? અંગૂઠાની ટોચ ઉપર ટચલી આંગળી રાખવાની, જેથી જલ તત્વ વધે તો ગર્ભ જળ વધવાની પ્રમાણ શરૂ થઈ જાય. તો હવે આપણે ફરીથી જ્ઞાન મુદ્રા. જ્ઞાન મુદ્રા કરવાથી જ્ઞાન વધે છે, એકાગ્રતા વધે છે, માનસિક તણાવ અને ચિંતા ઉદાસીનતાનો ઘટાડો થાય છે, ઊંઘ ડીપ ઊંઘ થાય છે, નર્વસ સિસ્ટમને શાંત મળે છે એટલે કે આપણી જ્ઞાન તત્વોની સિસ્ટમ છે એને રાહત ઉપજે છે, ધ્યાન અને આધ્યાત્મિકતા વધે છે. ત્યાર પછી ધ્યાન મુદ્રા. ધ્યાન મુદ્રામાં ડાબો હાથ નીચે, જમણો ઉપર, અંગૂઠા સામસામા. ડાબો હાથ નીચે, જમણો ઉપર, અંગૂઠા અગ્નિ તત્વ સામે. આ ધ્યાન મુદ્રા કરવાથી મનને ઝડપથી શાંત કરી શકાય છે. અમુક પરિસ્થિતિમાં મન અશાંત હોય તો ધ્યાન મુદ્રા 30 સેકન્ડ કરો એટલે મન શાંત થઈ જાય. ડિપ્રેશન અને નેગેટિવ વિચારો ઘટે છે. ધ્યાન દરમિયાન ઊંડું ફોકસ થાય છે, ખૂબ ડીપમાં ધ્યાનમાં જઈ શકાય છે. હોર્મોન બેલેન્સ થાય છે. હોર્મોન્સ અનબેલેન્સ હોય, ખાસ કરીને પ્રેગ્નન્સી રાખવાની હોય ત્યારે આ મુદ્રા બહુ કામની છે. આંતરિક ઉર્જા અને પ્રાણ શક્તિ વધારે છે. કઈ મુદ્રા? ધ્યાન મુદ્રા એટલે કે સ્વાધિષ્ઠાન ચક્રવાળી મુદ્રા. ત્યાર પછી આપણે આ મુદ્રા કરેલી મણિપુર ચક્ર માટે નમસ્કાર મુદ્રા. તો નમસ્કાર મુદ્રાના ફાયદા એ છે કે મનમાં
આપણા સ્વભાવમાં નમ્રતા, પ્રેમ અને કરુણા વધે છે. તાણ તરત જ દૂર થાય છે, સ્ટ્રેસ લેવલ દૂર થાય છે. હૃદય ચક્રને સક્રિય કરે છે, બ્લડ પ્રેશર સંતુલિત કરે છે, મન અને શરીર વચ્ચે સમન્વય લાવે છે. વધુ જમાઈ ગયું હોય તો પાચન તરત જ કરે છે. પેટના તમામ રોગો માટે એ ઉપયોગી છે. એ રીતે આપણે નીચેના ભાગમાં પાછી જઈએ, સ્વાધિષ્ઠાન ચક્રમાં જે મુદ્રા કરીએ છીએ તો એનાથી ઓર્ગન જે છે જ્યાં આપણે ગાયનેક માટેના તો એ બેલેન્સ થાય છે. એમાં કોઈ તકલીફ હોય, પીસીઓડી હોય તો પણ રાહત થાય છે. તો જે મુદ્રા જે જગ્યાએ આવેલી હોય એના અંગોને એ કામ કરે છે. નમસ્કાર મુદ્રા નાભીની ઉપર છે એટલે પેટને લગતા તમામ રોગોમાં એ કામ આવે છે. પછી બુધ મુદ્રા ચક્ર છે, અનાહત ચક્ર. બુધ મુદ્રા અંગૂઠો પહેલી આંગળીના વચ્ચેના વેડામાં, જમણો હાથ હૃદય પાસે, રાઈટ હેન્ડ હૃદય પાસે, ડાબો હાથ ગોઠણ ઉપર. હૃદય મુદ્રાના ફાયદા: ડર, ભય અને અસ્થિરતા ઘટાડે છે, આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિ વધારે છે, ગુસ્સો, રોષ અને અશાંતિ ઘટાડે છે, હૃદય અને મગજ વચ્ચે સંતુલન બનાવે છે. ક્યારેક નિર્ણય લેવામાં બહુ ખોટો થતો હોય કે હૃદયનું માનવું કે આપણા મગજનું માનવું, તો ત્યાં ઉપયોગી બને છે. અને શરીરની હિલિંગ એનર્જી વધારે છે. હિલિંગ એનર્જી વધારે છે બુધ મુદ્રા. ત્યાર પછી ગ્રીવા મુદ્રા અનાહત ચક્ર માટે. આંગળા અંદરના ભાગમાં, ટેરવા એકબીજાના સામે મળેલા, પહેલી આંગળી સામે પહેલી આંગળી, બીજી આંગળી સામે, એ રીતે દરેક મળેલા, અંગૂઠા પણ સાથે. અને આ રીતે રાખો તો આનું જે ચિત્ર બને છે એ ગળામાં થાઇરોઇડ ગ્રંથિ હોય એનો શેપ છે. એ ગળામાં જે લોકોને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય, પ્રેગ્નન્સી દરમિયાન ઘણીવાર થાઇરોઇડ પ્રગટ થતું હોય છે, તો આ મુદ્રા રોજ 2 મિનિટ કરો તો થાઇરોઇડ બેલેન્સ થઈ જાય. ગ્રીવા મુદ્રાનો વિશેષ ફાયદો એ છે કે આપણું બોલેલું લોકો સાંભળે, આપણો અવાજ સારો થાય, ગાવાનો શોખ હોય તો પૂર્ણ થાય, આપણા બોલવાનું વજન પડે કે જેથી કરીને લોકો એને સ્વીકારે. તો ગ્રીવા મુદ્રાના ફાયદાની અંદર ગળાનો દુખાવો, સર્વાઇકલ મસલ્સને આરામ મળે છે. જે લોકો મારી જેમ મોબાઈલમાં આમ ડૂબેલા હોય તો ડોકું પકડાઈ જાય તો એના માટે ખૂબ ઉપયોગી છે. ખભાનો દુખાવો, જકડન દૂર થાય છે. બ્રેઇન એટલે કે મગજ અને સ્પાઇન, કરોડરજ્જુ, મગજ અને કરોડરજ્જુમાં લોહીનો પ્રવાહ વધે છે અને એની સાથે સાથે ઉર્જાનો પ્રવાહ વધે છે. જ્યારે સ્પાઇનમાં અને મગજમાં, બ્રેઇનમાં લોહીનો પ્રવાહ વધે એટલે એની અંદરના જ્ઞાન તત્વો સક્રિય થાય, જે આવનાર બાળક માટે ખૂબ ઉપયોગી છે. દરેક અંગોના વિકાસ માટે, બાળકના બ્રેઇનના વિકાસ માટે આ ઓક્સિજન તત્વ અને ઉર્જા તત્વ વધુ જરૂરી છે. ચક્કર આવવાની સમસ્યા ઘટે છે. વર્ટિગો, જેને ચક્કર આવતા હોય એ ગ્રીવા મુદ્રા કરી અને એનો સાથે જાપ કરે. મંત્ર છે હમ, તો એ 1 મિનિટ કરી શકાય. ત્યાર પછી ગળામાં તણાવ હોય એટલે કે ઉધરસને હિસાબે ખીચખીચ થતી હોય, ગળામાં બળતરા હોય, ઘણીવાર ઉતારી ન શકાતું હોય, ગળું લાલ થઈ ગયું હોય, એ બધામાં કામ આવશે અને ખભામાં પણ રાહત આપશે. ત્યાર પછી નેત્ર મુદ્રા, નામ જ છે નેત્ર. 3 આંગળા અંદર, પહેલી આંગળી અને અંગૂઠો સીધા, નાકના ટેરવા પાસે રાખવાનો છે, ધ્યાન કરવાનું છે 2 આંખની વચ્ચે. આ નેત્ર મુદ્રા શંકર ભગવાનની ત્રીજી આંખ છે. સૌથી પહેલો ફાયદો, ભવિષ્યમાં બનવાની ઘટનાઓનો અણસાર થઈ શકે છે. આપણે જ્યોતિષી નથી બનવું, શું બનવાનું છે એનું અનુમાન પણ નથી કરવું, એનું ટેન્શન પણ નથી લેવું, પણ કંઈક એવું બનવાનું હોય તો ઇન્ડિકેટ કરે છે કે જેથી કરીને આપણે થોડા સાવચેત થઈ શકીએ. દાખલા તરીકે ડૉક્ટર ઇન્જેક્શન આપવાના હોય તો પહેલાં રૂ ઘસે એટલે આપણે ખબર પડે કે થોડુંક ખૂજશે, એ માનસિક તૈયારી આપણે કરી લઈએ તો ઓછી તકલીફ થાય. પણ ઓચિંતાનો કોઈક આમ બેઠા હોય ને હાથમાં સેસોઈ ખૂંચાડે તો ઓચિંતાની ડાળ પડી જાય, કારણ કે આપણી તૈયારી નથી. તો આ નેત્ર ખુલવાથી ભવિષ્યમાં બનવાની ઘટનાઓનો અણસાર મળે તો એના માટે યોગ્ય પગલાઓ લેવાની તૈયારી કરી શકીએ. આંખોનો તણાવ ઘટે છે, થાક ઉતરે છે, બળતરા દૂર થાય છે, આંખોની માંસપેશીઓને મજબૂત કરે છે, એટલે કે નજર અને દ્રષ્ટિ, સી અને વિઝન, આ બંને બહુ સરસ થાય છે. ભવિષ્યમાં શું બનવાનું છે એનો પણ અણસાર આવે છે.
એટલે કે વિઝન આપણું સરસ બને છે. નજર ધૂંધળી હોય તો એ સારી થાય છે. ચશ્માના નંબર પણ ઉતરે છે. લાંબા સમય સુધી મોબાઈલ વાપરવાથી આંખમાં થતો તણાવ અથવા તો કોમ્પ્યુટર વર્ક કરવું પડતું હોય, સ્ક્રીન ઉપર જોવાનું થતું હોય તો એના કારણે આંખો ઉપર તણાવ આવતો હોય તેમાં રાહત થાય છે. આંખોનું પાણી સુકાતું હોય તો પણ એ ઉપયોગી બને છે. આંખોની સમસ્યા ઘટાડે છે. પણ ખાસ કરીને આજ્ઞાચક્ર એ બહેનો માટે પ્રોટેક્શન માટે બહુ ઉપયોગી છે. એટલા માટે જ અહીંયા લાલ કલરનો ચાંદલો આપણે કરીએ છીએ. તો નેત્ર મુદ્રા એ શંકર ભગવાનની ત્રીજી આંખની જેમ આપણને કામ આપે છે. ત્યાર પછી સહજ શંખ મુદ્રા અને નમસ્કાર મુદ્રા બે સાથે છે. સહજ શંખ, કારણ કે શંખ મુદ્રાના ઘણા પ્રકાર છે. જે ઓરિજિનલ શંખ મુદ્રા છે એ બને ત્યાં સુધી પ્રેગ્નન્સીમાં કરવી જોઈએ નહીં. ઘણી બુકોમાં લખેલું છે પણ હું થોડું મારા અનુભવ પ્રમાણે ના પાડું છું. આ શંખ મુદ્રા છે, બને ત્યાં સુધી પ્રેગ્નન્સી દરમિયાન ન કરી શકાય. પછી એને હાઇપર થાઇરોઇડ હોય અને પ્રેગ્નન્સી રાખવાની હોય એના માટે યોગ્ય વ્યક્તિના ગાઈડન્સ નીચે કરી શકાય, નહીંતર ઘણી વખત એનાથી થાઇરોઇડ વધી શકે છે. એટલે એની જગ્યાએ ખાલી સહજ શંખ મુદ્રા કરી લો. આમ પણ કરી શકાય, આમ પણ કરી શકાય. તો એનાથી સાઈડ ઇફેક્ટ દૂર થાય છે અને ફાયદા એટલા જ થાય છે. થાઇરોઇડની અંદર ગળાની કોઈ તકલીફમાં એમાં પણ સહજ શંખ મુદ્રા ઉપયોગી બને છે. અને નમસ્કાર મુદ્રા સાથે કરી અને આજ્ઞાચક્ર ઉપર અંગૂઠો રાખવાનો છે. હવે એના ફાયદા: ગળાની સમસ્યા તરત જ દૂર કરે છે. ઉધરસ, કાકડા, ટોન્સિલ, કફમાં રાહત થાય છે. વાણી સ્વચ્છ અને મધુર બને છે. થાઇરોઇડ ગ્રંથિને સક્રિય કરે છે. હાઇપોથાઇરોઇડ હોય કે હાઇપરથાઇરોઇડ હોય, વજન વધતું હોય કે ઘટતું હોય, બંનેમાં ઉપયોગી છે. ફેફસાની ક્ષમતા વધારે છે. શ્વાસની પ્રક્રિયા સુધારે છે. ધ્યાનમાં ઊંડાણપૂર્વક જઈ શકાય છે અને મનની શાંતિમાં વધારો થાય છે. તો આ જે સાતેય મુદ્રાના આપણે ફાયદા જોયા, જે આપણે 7 ચક્રોના ધ્યાનની અંદર આપણે કરીએ છીએ.